પરપટા પ્રાથમિક શાળામાં ચાલુ વરસાદે ધાબુ ભરી દેવાયું. સત્તાધીશોના મૌનથી તંત્રની ભૂમિકા શંકાના ઘેરામાં. સ્લેબ ભરતી વખતે ચોમાસાની ધોધમાર રહેલી છતાં કામ ચાલુ રખાયું. સ્થળ પર સુપરવાઇઝરના ઉડાવ જવાબોથી સ્થાનિકોમાં ભારે આક્રોશ. લીમખેડા તાલુકાના પરપટા સ્થિત સરકારી પ્રાથમિક શાળાના નવા બની રહેલા મકાનના બાંધકામમાં કોન્ટ્રાક્ટર અને એજન્સીની ગંભીર બેદરકારી સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. વિસ્તારમાં વરસી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે પણ જવાબદારો દ્વારા શાળાની છત ભરવાનું કામ ચાલુ રાખતા બાંધકામની મજબૂતી અને લોંગ લાઈફ સામે ગંભીર પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયા છે. તકનીકી દ્રષ્ટિએ ચાલુ વરસાદમાં કોન્ક્રીટીકરણ કરવાથી સિમેન્ટ, રેતી અને કાંકરીનું નિર્ધારિત મિશ્રણ પાણીમાં ધોવાઈ જાય છે. વરસાદી પાણી ભરાવાથી સિમેન્ટનું બંધારણ નબળું પડે છે, જેના કારણે ભવિષ્યમાં ધાબુ લીક થવાની, પોપડા ખરવાની કે સ્લેબ ધરાશય થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. નાના માસૂમ બાળકો જ્યાં અભ્યાસ કરવાના છે તેવા શાળાના મકાનમાં આવી બેદરકારી બાળકોની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો કરી રહી છે. વરસાદમાં કામ ચાલુ રાખવા અંગે સ્થળ પર હાજર સુપરવાઇઝરની પૂછપરછ કરતા તેમને કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. એટલું જ નહીં, પોતાની પાસે કોન્ટ્રાક્ટરનો સંપર્ક નંબર પણ ન હોવાનું હાસ્યાસ્પદ બહાનું બતાવી તેમને જવાબદારીમાંથી છટકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, જેથી સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ગામના જાગૃત નાગરિકો અને વાલીઓમાં આ નબળી કામગીરીને લઈને ભારે રોષ વ્યાપી ગયો છે. ગ્રામજનો શિક્ષણ વિભાગ, તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી પાસે માંગ કરી છે કે તાત્કાલિક અસરથી ઘટના સ્થળે ટીમને મોકલી તપાસ હાથ ધરવામાં આવે. વરસાદમાં ભરાયેલા નબળી ગુણવત્તાવાળા સ્લેબનું ક્વોલિટી ટેસ્ટિંગ કરવામાં આવે. નિયમોનું ઉલ્લંઘન કરનાર બેદરકાર કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેમજ બેદરકાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી સુપરવાઇઝર સામે કડક શિસ્તભંગના પગલાં લેવાય. ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા. પ્રોબ્લેમ એ નથી, જાઓ એવું છે. લઈ લો, જાઓ ઉપર જઈને ચોમાસામાં એટલે કોમ કરે તો કશું વાંધો ના આવે એમ ને. મારું લઈ લો, જાઓ તમે. એટલે ચોમાસામાં કઈ તમારે કોઈ ઇસ્યુ ન થાય એમ ને. એટલે આ બાબર સાહેબનું કામ ચાલે છે એમ ને. ના, એવું નથી. તમે કીધું ને બાબર સાહેબને અંગાત એમનું કામ ચાલે છે. હવે એ તમે જોઈ લો તમારી રીતે. પણ તમે બોલ્યા ને હમણાં ત્યારે અહીંયા ઉભા રહો તો તમે કેમ નંબર અહીંયા હાલતા? તમે જોઈ લો, કામ જોઈ લો. નંબર કામ ચાલુ વરસાદ નહીં કરો તમે. કામ ચાલુ વરસાદમાં તમે કોમ કરાવો, મને જોઈને તમે કોમ બંધ કરાવ્યું છે. ચાલુ વરસાદમાં તમે કોમ કરાવો એટલે મને જોઈને તમે કોમ બંધ કરાવ્યું છે. તમે જોઈને નથી કરાવ્યું. આ જો ઉપર કાગળ નાખ્યો, તમે જો. કાગળનો સવાલ નથી, હમણાં તમે ધાબુ ભરતેલા જ ઉપર કાગળ જોઈ. ધાબુનો મારા પાસે વિડીયો બરાબર. કાંઈ વાંધો નહીં. તમારે જમતા રહે તમને જે સારું લાગે. એટલે તમારા પાસે કોન્ટેક્ટનો નંબર નથી અને અનલીગલી તો કામ છે નહીં. અનલીગલી તમારા પાસે કોન્ટેક્ટનો નંબર નથી ને. આ બાજુ જો કોન્ટેક્ટનો નંબર નથી તમારા પાસે. અમારી પાસે ન હોય છે. મોટા તમે સુપરવાઇઝર? અમારી પાસે ન હોય. તમે સુપરવાઇઝર છો? હા, અમારી પાસે ન હોય. તમે સુપરવાઇઝર છો? હા. હા.